આગળ લઈ લેજો. વિડીયો ઉતરે આમ જો. ભારત માતા કી જય! ભારત માતા કી જય! કચેરી ખાતે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને એસડીએમ કચેરી ખાતે અત્યારે વિકાસ મારા જીવનમાં પહેલી વાર નવા સૂત્રો હજુ 1 મિનિટ આપણે બહેનોને કહીએ કે જે સૂત્રો બોલતા નહીં હજુ 1 મિનિટ બોલે. થોડી વાર આપણે શાંતિ રાખશું, એકબીજાને તંત્રને પણ થાય એટલો આપણે સહયોગ કરીએ. પોલીસ અધિકારીઓએ પણ આપણને જેટલો બને એટલો સહયોગ કર્યો છે, આપણે પણ સહયોગ કરીએ. આપણી જેની સામે છે એ તંત્ર સામે છે અને તંત્રમાં જે લોકો જોડાયેલા છે, જે અહીંથી ચૂંટીને મોકલા હતા, જેને આપણું ભલું કરવા મોકલા હતા, એ આપણી પાણી ચોરવા માટે આવ્યા છે, એની સામેની આપણી લડાઈ. બીજી વાત કે કોકને એવું છે કે અમે કોન્ટ્રાક્ટર છીએ, કાં તો ખેડૂત અમારી પાસે હું કામ નો આવ્યા, ખેડૂત ફલાણા નેતા પાસે શું કામ ગયા, આવો ઈગો છે. એના કારણે પણ ક્યાંક એવું બને છે ખેડૂતોનું પાણી લઈ જવાના પ્રયત્ન થાય. તો વાત એ છે કે અમે ખેડૂત છીએ, અમારા માટે તમામ પાર્ટીઓ સરખી છે, તમામ નેતાઓ સરખા છે. જે અમને મદદ કરે એ અમારો અને જે અમને મદદ નહીં કરે એ પાર્ટી. પણ એક વાત નક્કી છે
મને ટ્રેક્ટરમાં આવતા ત્યારે બે દાદાએ કહ્યું કે આ લોકોને 2017 યાદ કરાવી દેજો કે આ 13 ગામ પગલા સમિતિ ધારે તો શું કરી શકે ને 2017 ની ચૂંટણી યાદ કરાવી દેજો. અને હવે પછી આજે જે સમિતિએ નિર્ણય લીધો છે એ મુજબ આ લડાઈ માત્ર રાજુલા જાફરાબાદ પૂરતી નથી. આ એક વિધાનસભામાં લડાઈ નથી રહેવાની. 5 દિવસનું તંત્રને અલ્ટિમેટમ આપ્યું છે. 5 દિવસમાં નિર્ણય લઈ લે. અહીંયા આઈબી ના મિત્રો પણ હશે. સ્પષ્ટતા કરીએ છીએ કે 5 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. ખેડૂતોની માંગણી સ્વીકારી લે. ખેડૂત હિતમાં નિર્ણય લેવામાં આવે. અગર નિર્ણય લેવામાં નહીં આવે ખેડૂત હિતમાં તો 5 દિવસ પછી 2 મુદ્દાનો કાર્યક્રમ થશે. એક દરેક ગામમાં ભાજપના નેતાઓની પ્રવેશબંધીના બેનર લાગશે અને જો નેતા આવશે તો વિરોધ થશે. બીજો મહત્વનો મુદ્દો કે આ લડાઈને આખા સૌરાષ્ટ્રમાં અમે લઈ જવામાં આવશે. જ્યાં જ્યાં ચૂંટણી હશે ત્યાં તાતરવડી ડેમ 1 માં જે ખેડૂતોનું પાણી બળજબરી પૂર્વક જે સરકારના ચૂંટાયેલા નેતા લઈ જવાના પ્રયત્ન કરે છે અને સરકાર મૂંગી થઈને બેઠી છે તો એ સરકાર 5 દિવસમાં સમજી જાય. અગર નહીં સમજે તો જ્યાં જ્યાં ચૂંટણી આવશે ત્યાં રાજુલાના ખેડૂતો ભાજપનો વિરોધ કરવા માટે જશે. અહીંયાથી આપણે ગુજરાતના તમામ ખેડૂતોને વિનંતી કરીએ છીએ કે 5 દિવસમાં અમારી માંગણી સ્વીકારે તો ઠીક છે. જો અમારી માંગણી નહીં સ્વીકારે તો રાજ્યવ્યાપી આંદોલનનો પણ મેસેજ આપશું. દરેક જિલ્લામાં રાજુલાના અહીંયા જે ખેડૂતો પીડાયા છે આ ખેડૂતો માતાઓ બહેનો અને ખેડૂતોના પડઘા દરેક જિલ્લામાં પાડવામાં આવે. તમે પોલીસને આગળ કરી અને લાઈન નાખી દેશો એવું માની લ્યો છો. એ લાઈન નાખતા પહેલા હજુ કામ પૂરું થયા પહેલા તમારા હાથે એવા કાળા કામ કરવા પડશે કે તમારો આત્મા પણ ના પાડશે. પોલીસ પ્રશાસનને વિનંતી કરીએ છીએ કે પાયલબેનનો ડાઘ હજી ધોવાણો નથી. નવો ખેડૂતનો ડાઘ ન લાગે ને એનું ધ્યાન રાખવું. અહીંયા આપણે એસડીએમ સાહેબ, તમે અહીંયા એસડીએમ સાહેબ છો. ઘડીક શાંતિ રાખજો બધા. ઘડીક આ કર્યો બધો. ઘડી ખખડાઈ રહ્યો. એક મિનિટ. આપણે જે જગ્યાએ ઊભા છીએ તડકો છે, ગરમી છે, બધી ખબર છે, પણ આપણે જે માડીએ કીધું ભૂખ અને દુઃખ વેઠી લેવાનું પણ આજનો દિવસ અને કાયમી ભૂખ ન વેઠવી પડે એના હાટું લડવા ભેગા. જે કાંઈ વાત થાય આપ સૌ વિનંતી કરીએ શાંતિથી સાંભળજો. થોડી વાર લાગે, તડક્યો લાગે, આપણને ખેડૂતને લાગે છે, સાહેબને કહીએ તમે આજનો દી તડક્યો સહન કરી લેજો. બરાબર છે ને? તો બીજા કોઈ આપણે નહીં બોલીએ. દિલીપભાઈ વાત કરે, ભાઈ જયદીપભાઈ વાત કરે કે 1-2 માતાઓ વાત કરે, આપણે શાંતિથી સાંભળીએ. આપણી મૂળ રજૂઆત છે ખોટી દિશામાં ન જતી રહે એનું આપણે ખાસ ધ્યાન રાખીએ. બરાબર છે સાહેબ? પહેલા તો અહીંયા પીવાનું પાણી છે સાહેબ? તો કોઈ 2 પટ્ટાવાળા ને કયો ને અમે અહીંયા પાણી મૂકે. પાણી ઓકે. જે મિત્રોને પાણી પીવું હોય એ અહીંયા પડ્યા છે બોટલો, એમાંથી આપણે પાણી પી લેશું. 2 મિનિટ મારી બધું થાય છે. હવે દાદીભાઈ રાજુભાઈ રજૂઆત કરે. તમારા પહેલા સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક આપનું શું નામ છે? મયુરભાઈ કલસરિયા. આ 1 મિનિટ ભાઈઓ. આ 13 ગામ પગલા સમિતિ આપને સાહેબ અવારનવાર રજૂઆત કરવા અહીંયા આવ્યા છે કે ભાઈ દાતરવાડી ડેમ અમારો
72માં જ્યારે એ બહેનો 70માં કામ ચાલુ થયું, 74-75માં ખેડૂતોને પાણી મળવાનું ચાલુ થઈ ગયું, એ સમયે ડેમનો આશય જે હતો એ સિંચાઈ માટે થઈ, ખેડૂતોને સિંચાઈનું પાણી મળે એટલા માટે થઈને આ ડેમની સ્થાપના કરવામાં આવેલી. હવે અંદાજે 2480 હેક્ટર જમીનમાં 2680 હેક્ટર જમીનમાં આ પાણી પહોંચે એના માટેની વ્યવસ્થા હતી. વચ્ચે એક દુષ્કાળ આવ્યો તો રાજુલા જાફરાબાદમાંથી કહેવામાં આવ્યું કે ભાઈ દુષ્કાળ છે, આ બંને સિટીઓ માટે પાણી ત્યાંથી પહોંચાડવામાં આવે. તો બંને શહેર માટે ખેડૂતોએ મોટું મન રાખીને કહ્યું કે અમને વાંધો નથી, અમારું પાણી લઈ જાઓ. ટ્રેન ભરી ને રાજકોટ પહોંચાડ્યું હતું પાણી. પરિસ્થિતિ એવી થઈ, ભાઈએ જે વાત કરી કે રાજકોટ સુધી અહીંયાથી પાણી ટ્રેનો મારફતે પહોંચાડતા હતા. પરિસ્થિતિ સમય જતા એવી થઈ કે જેને ઘર ભાડે આપ્યું એને કબજો કરી લીધો. રાજુલા અને જાફરાબાદ શહેર માટે માત્ર વિકલ્પ તરીકે ધાતરવડી એક નથી સાહેબ, ધાતરવડી 2 પણ છે, જેમાં સૌની યોજનાનું પાણી નાખી અને ત્યાંથી રાજુલા જાફરાબાદને આપી શકાય. અમને કોઈને પીવાનું પાણી મળે એનાથી વાંધો હોય જ નહીં. અમે તો ભૂખ્યા રહી અને બધાને ખવડાવવા વાળા જગતના બાપ છીએ. અમે પોતે ભૂખ્યા રહીએ છીએ અને લોકોને ખવડાવીએ છીએ. તો કોઈને પાણી આપે એનાથી વાંધો નથી. વાત એ છે કે અમારા સિંચાઈના પાણીનો હિસ્સો છે, અમારો જે જથ્થો છે એમાંથી કોઈને આપે છે તો અમે સિઝન લઈ શકતા નથી. બરાબર છે? તો સિંચાઈના પાણીથી જે ખેડૂત વંચિત રહે છે એને તો સમય જતા ખેતી વેચી દેવાની વારો આવે. તો અમારું પાણી કોઈ લઈ જાય છે તેને રોકવા માટે અમે તમને રજૂઆત કરવા આવ્યા છીએ. સાહેબને પણ રજૂઆત થઈ છે. તો આ મુદ્દે અગાઉ રજૂઆત થઈ હતી, તે મુદ્દે તમે શું કર્યું છે? એ મુદ્દે ડેમના એન્જિનિયર સાથે ચર્ચા થયેલી હતી. ખેડૂતોને સિંચાઈ માટે પાણીનો જથ્થો પૂરતો ઉપલબ્ધ રહે. અચ્છા, તમે ચર્ચા કરી એટલે માહિતી પણ માંગી હશે. બરાબર છે, ચર્ચા કરી, તમે એમને બોલાવ્યા હશે, માહિતી પણ માંગી હશે. પાછળ પેલું કાગળ જોઈએ બાકી છે MCF. મોબાઈલમાં હા, મોબાઈલ બોલી જાવ ને. તમે સૂચના આપીને ખેડૂતોનો જથ્થો રિઝર્વ રહેશે આવી વાત કરી. બરાબર છે? મહત્વની વાત એ છે સાહેબ કે જે લાઈન નાખવામાં આવી છે સાહેબ એની મંજૂરી કેટલા MM ની છે, કેટલા ડાયામીટરની મંજૂરી છે? લાઈનની મંજૂરી અમારે ન આપવાની છે. અત્યારે જે ચાલુ લાઈન છે એ કેટલા ડાયામીટરની ઓલરેડી છે અને મંજૂરી નગરપાલિકાનો પ્રોજેક્ટ. તમે સાહેબ મોઢું હરખું રાખો ને, બીક લાગે છે મને. આપણે ઉતારી નથી પાડવા કોઈને, પણ સાહેબનો જે ટોન છે ને એ નથી આપણને યોગ્ય લાગતો, તો આપણે કહીએ યોગ્ય કરી નાખો. હું એમ કહું છું કે પાઇપનો જે ડાયામીટર નક્કી કરવાનો હોય, બરાબર છે, એ નગરપાલિકાનો પ્રોજેક્ટ છે, ડાયામીટર એને નક્કી કરવાનું. પાણી ક્યાંથી લે છે? હું કહું છું પાણી દાતરવડી ડેમ. દાતરવાડી કોની અંડરમાં આવે છે? એ મારા અંડરમાં. તમારી અંડરમાં આવે છે. તો દાતરવાડીમાંથી કેટલું પાણી લેવાની પરમિશન મળી છે આ તો તમને ખ્યાલ હોય. બરાબર છે? મંજૂરી કેટલા પાણીની મળેલી હતી? MLD કેટલા MLD ની મંજૂરી? 5.09 MLD ની મંજૂરી મળેલી. મંજૂરી કેટલી છે? હા, બસ 5 પોઈન્ટ રોજનું રોજનું એ છે હા, ને? રોજનું છે. અત્યારે ઓલરેડી રોજનું જાય છે કેટલું એ પાઇપમાંથી પાણી? એના પ્રમાણે જેટલી મંજૂરી છે એટલું જ પાણી અત્યારે જાય છે. હા, અને એના પ્રમાણે 24 કલાકનું બિલ છે. અચ્છા, એક મિનિટ બધું થાય સ્ટેપ બાય સ્ટેપ છે. પહેલા તો પાણી તમે કહો છો કે એટલું જ જાય છે સાહેબ, અમે કહીએ છીએ 3 ગણું પાણી જાય છે. 12 MLD કરતા વધારે રોજનું પાણી જાય છે. તમે શેના આધારે કહી શકો? તમે ત્યાં મીટર મૂક્યું છે? મીટર મૂકવાનું નથી. તો શેના આધારે કયો છે એ મને કયો. કોઈક આધાર તો હશે ને, તમે નક્કી કર્યું કે અમે આટલા MLD પાણી જાય, શેના આધારે કયો છો? એની કેપેસિટી પ્રમાણે પાઇપના પેલા પ્રમાણે જેટલું પાણી જાય છે એના 24 કલાકનું અમે મીટર એને બિલ આપીએ છીએ. મારી વાત તો હું કહું છું, વાત અલગ સાહેબ, તમે અલગ જવાબ આપો છો. તમે માની લીધું 5.09 MLD ની મંજૂરી છે, બરાબર ને? તમે એના આધારે બિલ બનાવો છો 5.09 ના આધારે, પણ અંદરથી પાઇપમાંથી પાણી કેટલું જાય છે એ મીટર છે માપવા માટેનું? આપણે નથી. પાઇપની કેપેસિટી છે, આ જ પાઇપની અંદર સુરેન્દ્રનગરની અંદર 11 MLD પાણી જાય છે આવડા જ પાઇપમાં. તો આ પાઇપને તમે અધૂરો મોકલો છો એવું કહે છે? એનું માપ મોટરમાં કે પંપમાં એવું કઈ માપ આવે છે કે આટલા MLD થી વિશેષ કઈ? સાહેબ મીટર નથી. SDM સાહેબ તમને પણ કહીએ છીએ કે ત્યાં મીટર નથી. 5.09 MLD ની વાત થાય છે. રોજે રોજ 12 MLD પાણી ત્યાંથી લઈ લેવામાં આવે છે. અહીંયા અમને રાજુલા જાફરાબાદને પીવાના પાણીથી કોઈ વાંધો નથી, પણ એનો આંકડો આપની ઓફિસ હોવો જોઈએ, નગરપાલિકા પાસે જ મંગાવવો જોઈએ કે ભાઈ કેટલા MLD ની વાસ્તવિક જરૂર છે. માનો કે એક માણસ છે
તો એક માણસને 70 લીટર પાણી જોઈએ છે. તો ટોટલ લોકો વસ્તી પ્રમાણે કેટલું પાણી જોઈએ? આ આંકડો તો આપણી પાસે હોવો જોઈએ. સારું, આપણે જે નવી પાઇપલાઇન છે હા. એમાં મીટર મૂક્યા પહેલા પાણીનો જથ્થો નહીં રિલીઝ થાય એ માટે હું ના ના, નવી પાઇપ તો બંધ જ કરવાની છે ને. એક મિનિટ તમારું એ કહેવાનું છે જૂની પાઇપલાઇન. એક મિનિટ જૂની પાઇપલાઇન તમારું એવું કહેવાનું છે જૂની પાઇપલાઇન બંધ કરીને નવી ચાલુ કરવાની છે. આ કેવું છે ને તમારું? હવે નવી પાઇપલાઇન નું જે ડાયામીટર છે એ તો ઓલી પાઇપલાઇન હતી એના કરતા મોટું છે. એ તો જે મીટર મૂક્યા પછી જ નવા પાઇપલાઇનમાં પાણી રિલીઝ કરવામાં આવશે અને જેટલી સરકારે મંજૂરી આપેલી છે એટલું જ મીટરમાંથી પાણી જશે. ઓકે, તો 5.09 MLD પાણી જશે, બરાબર છે. આ તમે બાહેધરી ખેડૂતોને આપશો. આ લાઈન ચાલુ કર્યા પહેલા ઓલી લાઈન બંધ થઈ જશે. હા. નવી પાઇપલાઇન ચાલુ કરી હું તમને આ વાત કરું છું, અમે ખેડૂતો સાથે પછી ચર્ચા કરશું, બરાબર છે. આપની પાસે જ જાણવા આવ્યા છે. તમારું એવું કેવું છે 5.09 MLD જે મંજૂરી છે એનાથી વધારાનું પાણી એટલે 6 MLD પાણી નહીં જાય. સાહેબ સહમત છો? બરાબર છે. સરકારમાંથી જે મંજૂરીનો હુકમ થશે, અત્યારે કઈ મંજૂરી કેટલી છે? અત્યારે 5.09 ની છે. ઓકે, તો 5.09 થી વધારે નહીં જાય. નહીં જાય. આમાં તમે એગ્રી છો? બરાબર. બીજી વાત કે તમે જે કીધું બિલ જનરેટ કરીએ છીએ, બરાબર છે. આ પાઇપલાઇન ક્યારથી નાખી છે? કયા વર્ષથી નાખવામાં આવી? પાઇપલાઇન તો 87 થી નાખેલી. પાકું કરી લ્યો. સાહેબ મારી પાસે એક્ઝેક્ટ પેલો આવડું મોટું આંદોલન ચાલે છે, એ ડેમ આપની અંડરમાં આવે ખ્યાલ છે. છે. તમને માહિતી આપી છે. મેં જ આપી છે. સાંભળો હવે તમે, સીધી વાત એ છે સાહેબ કે ત્યારથી લઈને અત્યાર સુધીના કેટલા બિલ નગરપાલિકાએ આપ્યા? છેલ્લો હિસાબમાં એનું બાકી છે બિલ. કેટલું બાકી છે? સાંભળવા જેવો આંકડો છે મિત્રો, થોડી વાર સાંભળો સાહેબ. થોડું 25 કરોડ રાજુલાના બાકી છે. 25 કરોડ રાજુલાના બાકી છે. તડકાનો સમય છે, ખેડૂતોને આપ સમજૂત કરી અને એમને આપણે જે લેખી ચાર્જ કરી હોય તે આપણે ઓફિસમાં બેસીને ચર્ચા કરીએ. અહીંયા બારે તમે કેવો છો કે સરસા થોડાક માણસો એટલા માણસો કે 10-15 દી થતો સરસા કરે છે. મોદી શેષનો નિવડો આવ્યો નથી. હવે તમે અહીંયા ત્યારે તમે વાત નથી સાંભળી છે, પોઝિટિવ જવાબ નથી મળ્યો ને, ત્યારે અમારે 300 કિલોમીટરથી આવવું પડ્યું છે. ત્યારે આ ખેડૂતોએ આંદોલન પર બેસવું પડ્યું છે. ખેડૂતો ત્યાં કામ રોકાવા માટે ગયા, ખેડૂતો સાથે સમાધાન કરવાનું હતું. એની જગ્યાએ પોલીસને આગળ કરીને ખેડૂતોને ડિટેન કરીને સાવરકુંડલા લઈ જાય છે. તો એવું કોઈ સમજતું હોય કે માત્ર રાજુલા પૂરતા ખેડૂત છે તો આવું નથી સાહેબ. આના સમર્થનમાં કારે બીજા જિલ્લાઓમાં પણ આંદોલન થશે. એટલે અમારી વિનંતી એ છે કે કોઈ રાજકીય નેતાનો હાથો બનીને કોઈ અધિકારી કામ ન કરે, બરાબર છે. 5.09 MLD થી વધારે પાણી ન મળવું જોઈએ, બરાબર. આ એક જે તમારી વાત છે, અમે ખેડૂતો સાથે ચર્ચા કરશું. દિલીપભાઈ ક્યાં છે? એ બી લઈ લઈએ, કરી દઈએ. જે અમારી રજૂઆત છે સાહેબ ટેકનિકલ સમજવા જેવી છે. હવે જે કેપેસિટી સાહેબ ડેમની કેટલી હતી? કેટલા MCFT ની કેપેસિટી? 950 MCFT ની કેપેસિટી છે. રોજનું 0.59 MLD તમારા કહેવા પ્રમાણેનું પાણી જાય તો વાર્ષિક કેટલા MCLT નું પાણી જાય? સમજી લો લોસીસ સાથે આપણે ગણીએ ને 80 થી 100 MCFT પાણી જાય. અત્યારે જે જાય 80 થી 100 MCFT પાણી જાય છે સાહેબ. આ જ તકલીફ છે. પાણી ત્યાંથી 300 MCFT થી વધારે પાણી જાય છે. અમે પુરાવા આપીએ. તમે અત્યારે જે જાય છે એમાં મીટર મૂકી દો, 1 મહિના માટે મીટર મૂકો. જે જૂની લાઈનમાં પાણી જાય છે, જૂની લાઈનમાં પાણી જાય છે એમાં મીટર મૂકો, ચેક થઈ જશે કે અત્યાર સુધી કેટલું પાણી લઈ ગયા છે. સાહેબ ચોરી કરે છે નગરપાલિકા અને ભોગવે છે ખેડૂત. તમે સમજો છો 5.09 MLD ની જરૂર છે, લઈ જાય છે 12 MLD પાણી. તમે બિલ આપો છો 5.09 MLD નું. ડિમાન્ડ પ્રમાણે ખેડૂતોને પૂરતું પાણી આપીએ જ છીએ અમે 3 વર્ષથી છે. સાહેબ અમારે 2680 હેક્ટર નું કમાન્ડ વિસ્તાર છે. 2680 હેક્ટર નો છે કમાન્ડ વિસ્તાર. અને અમે પાકી કેનાલ થઈને તમે ધોરિયા હતા અમારા આંચકી લીધા છે. તમે ધોરિયાની અમને વ્યવસ્થા નથી કરી દેતા. ધોરિયાની વ્યવસ્થા નથી કરી દેતા. ખેડૂતોને ધોરિયાની વ્યવસ્થા જોવે એ નથી કરી દેતા. અમારે પાવું છે પણ અમને ધોરિયાનો કેમ પાવું? તમને એક ખાતો જવાબ તો એ તો આપો એક કે ભાઈ 3 વર્ષથી તમને પાણી અમે ખૂટવા દીધું. તમને હાથો તમે પેલા જવાબ આપો
કે અમે 2005 થી મીટરની માંગણી મૂકી છે. એકેય વાર નગરપાલિકાનું પાણી બંધ કરીને મીટર મુકાવવાનો પ્રયત્ન કર્યો છે તમે? સાહેબ, લડાઈ એ વિભાગ સાથે છે કે એ વિભાગની બેદરકારી છે જેના કારણે આજ બાપડો ખેડૂત હેરાન થાય છે. તમે મીટર મૂક્યું છે ખરું? તમે મીટર કેમ ન મૂક્યું સાહેબ અત્યાર સુધી? અમે વારે વારે સિંચાઈ સલાહકાર સમિતિની બેઠકમાં ખેડૂતો દર વર્ષે રજૂઆત કરીએ છીએ. તમે ગંભીરતાથી લેતા જ નથી. અને એક વાત કહો કે આ પાણી પુરવઠાનો ડેમ હોય તો અમે ખેડૂત ઘેર વયા જઈએ. તમે એકવાર જાહેરાત કરો કે આ સિંચાઈ ખેડૂતો માટે ડેમ બનેલો નથી, અમે ઘેર વયા જઈએ. ભાઈ, બધા માટે બનેલો છે. પીવા માટે પાણી, પીવા માટે તો તમે 87 થી આયોજન કર્યું. પીવા માટે સરકારે 87 થી આયોજન કર્યું. અમારું 2680 હેક્ટર ની તમે સિંચાઈ કરાવી દો અને પછી તમે કોઈને વેચો તો બરોબર છે. ઘરના છોકરા ઘંટી સાથે અને આ વેચે છે, એમાં આ તંત્રની ટકાવારી કેટલી છે એ મને નથી ખબર પડતી. રજૂઆત જ છે ને. થાય છે એ થવા દો ને સાહેબ. ફટાફટ અમારે ખૂબ મોડું થઈ ગયું છે એટલે બહુ ઉતાવળ ના કરો. કોઈને કોણ થાક્યું છે? કોઈ ભાઈ? થાકે એવા છે જ નહીં. આ રજૂઆત સાહેબ એટલે કરવી પડે છે કે આખો બની નથી. એક મિનિટ, અહીંયા ઊભા વાળા થાકે, અમે કોઈ થાકે એવા એક નથી. મિનિટ ભાઈ. પ્રશ્ન છે સાંભળેલો લેખિતમાં તમારી જે કોઈ રજૂઆત હોય એને અમે લેખિતમાં તમે અમને લેખિતમાં એટલું આપશો કે 5.09 MLD કરતા વધારે પાણી આ ડેમ માંથી નહીં જાય એનું તમે મીટર મૂકી દેજો. આંગળી નીચે ભાઈ, આંગળી નીચે રાખીને દેજો, મજા આવશે. એવું કોઈ આંગળી ઊંચી નહીં. આ ખેડૂત તમારી ઓફિસમાં આવે ને ત્યારે જે તમે ડંફાસો કરો છો ને એ અમને સાંભળવા મળે છે. કોઈ ડંફાસ નથી. તો અમથા અમે કહેવા આવ્યા છીએ. તમે કેમ મીટર મૂકતા નથી? એ મને કહો, મીટર કેમ નથી મૂકતા? કોઈ ના પાડે છે તમને? મુકાવી દઈશું. કેટલા ટાઈમમાં મુકાવશો એ કહો સાહેબ. મેં તો નોટિસ આપી છે, નગરપાલિકા મીટર મુકાવવાનું છે. સાહેબ, તમારું પાણી છે, કોક લઈ જાય મીટર નગરપાલિકા જે ચોરવાનું છે, ચોર મીટર મૂકવા આવે. મીટર કોણ મુકાવશે? નગરપાલિકા મૂકશે. અમે મુકાવડાવું. તમે કે નગરપાલિકા? અમે મુકાવડાવું. ઓકે, કેટલા સમયમાં મુકાવશો સાહેબ? આપણે હાથને કેટલું જ લઈ જાય 10 મિનિટ પાટા તૂટી જાય. હા, હું ફોન સાહેબ, કરતો આ જવાબદારી બાહેધરી આપે સાહેબ એને તમે કહો કે રાઇટિંગમાં અમને ખેડૂતોને આપી દે ભાઈ અમે મીટર 1 મહિનાની અંદર મુકાવી દઈશું. પણ હવે જ્યારે પાઇપલાઇન નવી પાઇપલાઇનની કામગીરી ચાલે સાહેબ, આમાં સંતોષ નહીં થાય કેમ? આજે ડાઉટ છે બે વખત ખેડૂતને, સમજો. સરકારને આ કંઈ પણ ખર્ચ થાય છે એ સરકારી આપણી જે ખર્ચ મોટી પબ્લિક ગાડી મનીમાંથી જ થવાનો છે. નગરપાલિકાનો ખર્ચ છે. કોઈ નગરપાલિકાના કોઈ ઘરના પૈસા તો છે નહીં. જે છે એ પબ્લિકના પૈસા જ છે. નવી પાઇપલાઇનમાં મીટર ન મુકાય ત્યાં સુધી એ નવી પાઇપલાઇનમાં પાણી નહીં છોડવામાં આવે એની તમને બાંહેધરી આપવા તૈયાર છીએ. સાહેબ, ભોગવવાનું પબ્લિકને નહીં, અમારા 13 ગામના ખેડૂને થાય છે. હું એ જ કહું છું અત્યારે તમારો વિરોધ નવી લાઈન નાખવા એમાં વિરોધ છે. જૂનીમાં તમે મીટર એક નાખ્યું છે. મારી વાત સાંભળો તમે. નવી લાઈન બંધ કરી દઈએ અને જૂનીમાં મીટર ના મૂકીએ તો તમારો પ્રશ્ન સોલ્વ થઈ જશે. અમારું એ કેવું છે કે જૂનીમાં જે સાહેબે વાત કરી આ ગુમરાહ કરવાની વાત છે. લોકોને સહાનુભૂતિ પીવાના પાણીના બહાના હેઠળ સહાનુભૂતિ લેવાની વાત છે. અમે એ કહીએ સાહેબ, તમે 5.09 MLD પાણી લઈએ છીએ આવું કહે છે. અમારી ખેડૂતોની માંગણી છે કે અમારું પાણી ડબલ કરતા વધારે વયું ગયું છે. તમે સાહેબ મીટર મૂકી દો જૂની લાઈનમાં. બરાબર છે, જૂની લાઈનમાં મીટર મૂકી દેજો તમે. બીજી વાત અમારી એ છે કે ડેમના દરવાજા જે તૂટી ગયા છે, આ દરવાજા તમે કેટલા સમયમાં રિપેર કરાવશો? એ ટેકનિકલ પોલિસી લેવલનો મેટર છે. એની અમે દરખાસ્ત બનાવડાવીને મોકલી આવે તો તમારી અંડરમાન સાહેબ. અમારી અંડરમાં આવે દરખાસ્ત અમે કરી દઈશું. બરાબર છે. સરકારે પોલિસી ડિસાઈડ કરવાની છે. હજુ તમે દરખાસ્ત નથી કરી? નહીં, પાણી દરવાજા તૂટ્યા પછી પાણી ઘટ્યું જ નથી ખેડૂત. બરાબર છે. દરવાજા તૂટ્યા પછી ઘટે એની રાહ જોઈએ છે. ઘટે એની રાહ નથી. અમારી વાત એ છે સાહેબ કે અમારું પાણી અહીંથી જેટલું રાજુલા જાફરાબાદ જાય છે ને સામેથી સૌની યોજનાની લાઈન તો નાખેલી છે. તમે ત્યાં 1 મીટર મૂકી દો, જેટલું પાણી લઈ જાય છે એટલું અમને ત્યાં જમા કરાવી દો. અને ખાલી તમે એટલું કહેશો કે 3 વર્ષમાં સિંચાઈ માટે કેટલા પાણીની ઘટ પડેલી છે. અમે તમારી રજૂઆત અમે એમ કહી છીએ 2600 હેક્ટરમાંથી અમે 500 હેક્ટરે આવી ગયા છીએ. 2600 અમારું પાણી સોરાય છે એ હોય 100% વાત છે. ટેકનિકલ જ વાત કરીએ સાહેબ.
આખે આખો કેટલા MCFT ત્યાં પાણીનો જથ્થો રહે છે, કેટલું અહીંયા લઈ જાય છે, કાપ ભરાવાથી કેટલું ઓછું થયું છે, કેટલું બાષ્પીભવન થાય, આખા આંકડાઓ કાઢેલા છે. સારું, મને બરાબર? તમે એક આપજો, મિનિટ. હું હું એના આંકડાઓ તમને અત્યારે હમણાં જ આપી ઓફિસમાં ગાડીમાં પડ્યા આંકડા તમને આપી દઈએ. અમારા ખેડૂતો માટે માત્ર 250 MCFT પાણી માંડ વધે છે. હવે આપે જે વાત કરી ઘટતું નથી સાહેબ. 2680 હેક્ટરમાંથી અત્યારે પિયત 500 હેક્ટર જ થાય છે, તો ઘટ્યું નહીં તો શું બીજું છે સાહેબ? 800 હેક્ટર સિંચાઈ થાય છે અને ટોટલ મળીને જેટલી ટૂંકમાં 800 હેક્ટરની વસૂલાત થાય છે, બરાબર છે. ટોટલ મળીને 1500 હેક્ટર સિંચાઈ થાય છે. ખેડૂતો બધાય વસૂલાતના ફોર્મ ભરતા નથી. કમાન્ડ એરિયા કેટલો છે? કમાન્ડ એરિયા 2600 હેક્ટરનો 2680 હેક્ટરનો. હા, 2600. એમાંથી 1500 હેક્ટર જેટલું થાય છે. હા, અને પાણી પૈસા ન આપે તોય આપણે પાણી આપીએ છીએ. પાણી આપીએ છીએ. 2-3 વર્ષ પૈસા ન ભરે તો બી ચાલુ રાખીએ છીએ. એવું નથી, પૈસા ભરવાના જ હોય છે, પણ વસૂલાત તો નગરપાલિકાને જ ચાલુ છે વસૂલાત 20 વસૂલાત વર્ષથી વગરના પૈસા અમુક નથી. ખેડૂતો એમ તો ખેડૂતો વસૂલાત વગરના પૈસા પાણી પીવડાવે જ છે, એવું કઈ નથી. કાર્યવાહી તો કરતા જઈશું. અમારી વાત એ છે કે આ નવી લાઈનમાં જ્યાં સુધી જૂની લાઈનમાં અમને સંતોષ ન થાય ત્યાં સુધી સાહેબ નવી લાઈન ન નાખશો. નવી લાઈન જો બળજબરી પૂર્વક નાખવામાં આવશે ને તો કારણ વગરનું તંત્રનું અને ખેડૂતનું ઘર્ષણ થશે. અમને કોઈ વાંધો નથી. 5.09 MLD પાણી લઈ જાય જે નિયમ મુજબ છે એમાં આપણને વાંધો છે આપણી સાહેબ? અમને કોઈ વાંધો જ નથી. અમે તો પોલીસ પ્રશાસનને કહીએ કે અમારો સહયોગ કરો, આથી વધુ ન લઈ જવા જોઈએ. મંજૂરી છે એટલું લઈ જાઓ તમે. રાજુભાઈ, આપણી પાસે 950 MCFT પાણી છે ટોટલ. એમાંથી હા 100 MCFT નગરપાલિકાને પીવા માટે પણ, અને પીવા માટે પાણી આપવું એ માણસોનો રાઈટ છે, પીવા માટે પાણી આપવું. સાહેબ પાણી ક્યાં ક્યાં જાય છે? આ ઓકળામાં પાણી જાય છે, પીવા માટે જાય છે. 100 MCFT પાણી એ આ ઓકળામાં પાણી જાય છે. હું અત્યારે હારે આવો મારી સાથે, હું બતાવું. 150-200 MCFT પાણી બચ્યું રહી છે. હા ભાઈ 35% પાણી ડેમમાં 3 વર્ષથી બચ્યું રહી છે. વરસાદ આવે ને પાણી દરિયામાં વેસ્ટ વયું જાય છે. એના બદલે રાજુલક જાફરાબાદ પીવે તો એમાં વાંધો શું છે? તમે પૂર્વજન્મમાં નેતા હતા કે શું? તમે તો સહાનુભૂતિની વાત કરી નેતાવાળી. સાહેબ મેં પહેલા કીધું કે અમને પાણી પીવા લઈ જાય એનો વાંધો નથી, પણ અમારું સિંચાઈનું પાણી લઈ જાય છે. સિંચાઈનું પાણી મેં અહીંયા 3 વર્ષ મેનેજમેન્ટ કર્યું. મારા પેલામાં આ ડેમ સિંચાઈ માટે બનેલો સાહેબ. અમારી વાત એટલી છે 5.09 MLD પાણી લઈ જાય અમને વાંધો નથી. તમે લેખિતમાં બાહેંધરી આપો. સરકારનું જેટલું જે રિઝર્વેશન કોઈ હશે એટલું રજૂઆત છે પાણી મને પોઈન્ટ વાઇઝ તમે લઈ આપો. જઈ શકશે. હું સંબંધિત ડિપાર્ટમેન્ટ પાસેથી એમની જરૂરી ખરાઈ કરીને આપને હું ત્યાં લેખિતમાં સુધી એક મિનિટ સાહેબ, જૂની લાઈનમાં તમે મીટર નાખી દો, એટલું પાણી લઈ જાય અમને વાંધો નથી. કારણ વગરનું શું કામ ઘર્ષણ થાય એ છે? બરાબર છે, તમારી વાત 100% એઝ એ પ્રાંત સાહેબ તરીકે તમારી એક નૈતિક જવાબદારી બને કે વિવાદો થતા હોય, લો એન્ડ ઓર્ડરની તકલીફ થતી હોય, તમે એમાં ધ્યાન દઈને મધ્યસ્થી કરો. અમે એ તમને કહીએ છીએ કે મધ્યસ્થી કરો. 5.09 MLD પાણી વાંધો નથી. અમને આ જૂની લાઈનમાં નક્કી કરી દો કે આટલું પાણી જાય તો 5.09 MLD જાય છે, બરાબર છે. અને એમાં નક્કી થયા પછી નવી લાઈનનું વિચારજો. જૂની લાઈન અત્યારે તૂટી ગઈ છે એવું તો નથી. નવી લાઈનમાં એ પછી પાણી આપી શકશે. નહીં જૂની લાઈન તૂટી ગઈ છે. પાણી આપો, અમને વિશ્વાસ આપો. એક મહિનો બે વર્ષથી ઠોકા ખાઈ છે. એક મહિનો ભલે ને આપતા. એક મહિનો હાકીને આપણે મીટર મૂકીને જોઈ લે મીટર મૂકીને 1 મહિનો ચેક કરી લ્યો સાહેબ. નવી લાઈનની સાહેબ વિનંતી કરીએ ત્યાં સુધી નવી લાઈનનું કામ વાતની રોકી. રજૂઆત આપો. એક હું મિનિટ એના સાહેબ. ઉપર સાહેબ જે વાત થઈ ને મૂળ મુદ્દો એવો છે કે જે મંજૂરી હતી ને એ માત્ર ને માત્ર 65.5 MCFT ની મંજૂરી બંને નગરપાલિકા થઈને હતી. 24 MCFT ની જાફરાબાદની અને 42 MCFT ની રાજુલા નગરપાલિકાની. એની સામે એને જે રાજુલા નગરપાલિકાએ જે પાઇપલાઇન મૂકી છે 350 MCFT ની છે. 350 MCFT નો હિસાબ એક મિનિટ સાહેબ, 350 નો હિસાબ મારો તો સાહેબ 160 MCFT પાણી જાય છે સાહેબ. દર વર્ષે અમારું છે ને સાહેબ. મારી વાત સાંભળો એક મિનિટ. જે પાઇપલાઇન છે એ GUDC રાજ્ય સરકારનું સાહસ છે. એમને ટેકનિકલી વહીવટી પાસાઓ ધ્યાને લઈ અને એ પાઇપલાઇનની કામગીરી નક્કી કરેલી છે. એમાંથી જેટલી મંજૂરી સરકારે આપેલી છે એનાથી એક ટીપું પણ વધારે પાણી નહીં જાય એની હું તમને બાંહેધરી આપું છું. સાહેબ આ સાલી વરાથી પાણી જાય છે. સાહેબ એક મિનિટ, સાલી વરાથી પાણી જાય છે એનો મેં હિસાબ કર્યો 1 અરબ 55 કરોડ રૂપિયાનું પાણી સાહેબ વધારે ગયું છે. સાહેબ હિસાબ કરો ને એને જે મંજૂરી છે ને એ માત્ર ને માત્ર 65.5 MCFT ની છે. 240 MCFT પાણી ઉપાડે છે. 24 કલાક પાણી રહે. પણ નવી પાઇપલાઇન જે છે ને એ બધા પ્રશ્નોને ધ્યાને લઈને જ આ નવી પાઇપલાઇન નાખવાનું આયોજન કરેલું છે. સાહેબ શક્ય જ નથી સાહેબ. મીટર મૂક્યા પછી જૂની પાઇપલાઇન ડેમેજ હોય સાહેબ આ રાજ્યપાલ સાહેબ જિલ્લામાં રાજ્યપાલ થી કોઈ મોટો છે, રાજ્યપાલ થી કોઈ મોટો છે. રાજ્યપાલજીનો ચોખ્ખો આની અંદર ઉલ્લેખ છે. રાજ્યપાલજીનો આ પત્ર રાજ્યપાલજીનો ઠરાવ છે એના નામથી થયેલું છે. માત્ર ને માત્ર એમાં ચોખ્ખું લખેલું છે કે માત્ર ને માત્ર 5.2 MLD જેટલું જ પાણી આપવું. ભલે તમે 5.9 આપો પ્લસ વધારાના 20% ભલે વધારે આપો, પણ જે જાય છે ને અમે મીટર પહેલા સોફાઈટ કરી હતી પહેલા
પાઇપલાઇન શરૂ થયા પહેલા ફરજિયાત તમારે મીટર મૂકવાનું છે. આજ દી સુધી મીટર નથી મૂક્યું. એનો મેં આંકડો લીધો ને 1 અરબ સાહેબ 1 અરબ ને 55 કરોડ રૂપિયાનું પાણી લઈ ગયા છે ખાલી રૂપિયા MCQFT માં. તો આ પૈસાની જવાબદારી કોની? અમારા 7000 MCFT પાણી વધારાનું ગયું છે સાહેબ. આ જે પાઇપલાઇનના ડાયમીટર ચેક કરો. અત્યારે સાહેબને પૂછશો ને તો સાહેબને નહીં ખબર હોય કેટલા MM ની પાઇપલાઇન છે. હું સાહેબ તમને કહું, જાફરાબાદ ને માત્ર 6 ઇંચની હોત ને 150 MM ની હોત ને તો પણ શરૂ રહે. બરોબર, 4 ગણી પાઇપલાઇન માં વધારે પાણી લઈ જાય છે ને સાહેબ ત્યાંથી તમને સંતોષ ન થાય ને અત્યારે જે શરૂ કર્યું મુદ્દો તમારો થઈ ગયો બરોબર. છે. એ સિવાય બીજો જે મુદ્દો સાહેબ આનાથી મોટું તો કોઈ નહીં ને. ગુજરાત રાજ્યપાલશ્રીના હુકમથી નામેથી છે. તમે કીધું મેં સાંભળી લીધું, મને સમજાઈ ગયું છે. હવે બીજો જે મુદ્દો હોય આપણે જણાવો. મીટર મૂક્યા પછી નવું કામ ચાલુ કરજો, ત્યાં સુધી કામ ચાલુ ન થાય છે. બસ સારું, આપની રજૂઆત પર હું સંબંધિત વિભાગ સાથે સંકલન કરું. અરે તમે મધ્યસ્થી કરો, સંબંધી શું કરશો? મધ્યસ્થી કરો, નહીં થાય એમ શું કામ ના બોલી શકો સાહેબ? મારે જોવું પડે ને બધા વિભાગની. અરે વિભાગ અત્યારે પાણી તો ઓલરેડી આવે જ છે. અરે ઓલરેડી પાણી આવે છે. તમે પાણી બંધ ખેડૂતને તો નથી. સાંભળો. બરોબર, પાણી બંધ હોય તમે એમ કહો કે ભાઈ કામ બંધ કરાવી. કામ બંધ કરવાની વાત બરોબર, આવે પાણી છે. અમે બંધ નથી કર્યું. એક મિનિટ જયદીપભાઈ, પાણી ચાલુ જ છે જૂની લાઈનમાં, પૂરતું પાણી આવી જ જાય છે. તો મીટર મૂક્યા પછી નવું લાઈનનું કામ ચાલુ કરશે, એમાં વાંધો કોને છે? વાંધો ચૂંટાયેલા નેતાઓને છે. અને નેતાનો હાથ પકડીને આપણે કામ કરશું સાહેબ. અમે વિનંતી કરીએ છીએ જો માટે ખેડૂતો નાગરિકો બધા સમાન છે. કોઈને અન્યાય ના થાય. કેમ ખેડૂતોની વાત કોઈ નથી સાંભળતું સાહેબ? ખેડૂતોને પાણીનો ક્યાં ઘટ? 2005 થી સાહેબ આંદોલન છે. 2005 અમારી માંગણી ખોટી છે સાહેબ. મારી વાત સાંભળો, તમે પાઇપલાઇન ભૂલી જાઓ 1 મિનિટ માટે. અત્યારે ખેડૂતોને સિંચાઈ માટે ઓછું પડતું હોય તો હું સૌને યોજનામાં અત્યારે દરખાસ્ત કરવા માટે હું તૈયાર છું. કરજો કાયમી માટે. મને આપો તમે કેટલી છે, મને આપો, હું તમને કરાવું છું. સાહેબ જો દરખાસ્ત કરીને કાયમી વ્યવસ્થા કરી દેતા હોય તો 3 સીઝન લઈ શકાય. 2680 હેક્ટરમાં એમાં કેટલું પાણી જોવે એનો હિસાબ કરી લે અને એ પાણી આપણને પહોંચાડી દે. 1150 MCFT પાણી જોઈએ સાહેબ. જે કમાન્ડ એરિયો છે એમાં પૂરું કરવું હોય તો 1400 MCFT પાણી જોઈએ. સાહેબે જે 950 કીધું ને, પાણી 950 નથી. જે તે વખતે 950 હતી, ત્યારબાદ જે છે ને કાપ ભરાય ને એટલે લગભગ 350 MCFT પાણી એની અંદરથી ને માઇનસ થાય છે. પછી 250 MCFT બાષ્પીભવન થાય છે સાહેબ. જોડાયેલો છે. રજૂઆત છે કે જ્યાં સુધી નવું ના થાય ત્યાં સુધી બંધ રાખો. રજૂઆત પહોંચાડી દઈએ છીએ. અમે સાહેબને કહીએ છીએ તમે મધ્યસ્થી કરીને આશ્વાસન આપો. આપની રજૂઆત મને આપો. તમે ખેડૂતોને આશ્વાસન આપો કે વાંધો નહીં, ત્યાં સુધી કામ ચાલુ નહીં થાય. ખેડૂતો ખેતીનું કામ કરતા થાય સાહેબ. અત્યારે ખેતી પડતી મૂકી અને ખેડૂતો બાપડા સાવણી નાખીને આંદોલનમાં બેઠા છે. સાહેબ પછી આંદોલનની જરૂરિયાત જ નથી. જો ખાલી 30 હેક્ટરમાંથી સાહેબ એટલું પાણી મળશે સાહેબ. કામ બંધ રાખે. હે સાહેબ, તો અમે અહીંયા 10 દીથી બેઠા હતા. કોઈ અહીંના તમે અમારા અધિકારી તમે નથી અમારા? અમે તમારા અધિકારી નથી, તમે અમારા અધિકારી. તો અમે ત્યાં 10 દી બેઠા હતા. તો તમારે જે ડોક્ટરે રજૂઆત કરીએ છીએ ને તમે ઉભા થઈ જાઓ. આપણે મીટિંગમાં તમારી જવાબદારીમાં તો આવે કે ના જે આવે? રજૂઆત હોય એના તમારી જવાબદારીમાં આવે કે ન આવે? અમે તમારી જવાબદારીમાં આવીએ કે ન આવીએ? બધા અમે હે? તો પણ કેમ અમને કોઈને સંભાળ ન લીધી? અમારી કક્ષાએથી બધા પ્રયત્નો ના, કરેલા ના. છે. છતાંય અમે તમારી 10 દી જે બેઠા, રજૂઆત છે અમે એના અમારી ઉપર કોઈ અમે મુલાકાત લીધી? આપની જે રજૂઆત કોઈ આપવાની હોય તો મને આપ આપી શકો છો અત્યારે. આપે છે કા ઉતાવળા થાવ છો? ગરમી છે, ગરમી. એ છે કે આપણે આવેદન પત્ર આપી દઈએ છીએ. એક મિનિટ, એ ઘડી ખમો. આપણે આવેદન પત્ર આપીએ છીએ. આપણી રજૂઆત છે કે પેલા જૂની લાઈન છે એમાં મીટર મૂકવામાં આવે. ખરેખર કેટલું પાણી જાય છે? 9.09 MLD જાય છે કે એના કરતા વધારે? આ પેલું ચેક થાય. જ્યાં સુધી 0.5 ટૂંકમાં 5.09 MLD પાણી જાય તો આપણને વાંધો નથી, એનાથી વધારે લઈ જાય તો વાંધો છે. તો પેલા જૂની લાઈન છે, આપણી માંગણી વ્યાજબી છે કે જૂની લાઈન છે એમાં મીટર મૂકીને તમે ચેક કરો કેટલું પાણી જાય છે અને હવેથી કેટલું પાણી લઈ જાય છે એના માટે કાયમી મીટર મૂકો. અને જેટલું લઈ જાવ છો એટલું સૌની યોજનાથી અંદર નાખવા માટે બીજું મીટર મૂકો. આ વાત સાથે આપણે રજૂઆત કરીએ છીએ. સાહેબને વિનંતી કરીએ કામ હવે ચાલુ ન કરાવતા. જો કામ ચાલુ કરાવશો તો કારણ વગરના તંત્રને, પોલીસ પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતના દીકરા છે. 80% પોલીસ ખેડૂતના દીકરા છે. અમે ઈચ્છતા નથી કે બાપ દીકરાની લડાઈ હામહામી થાય. બરાબર છે કે પોલીસ અને ખેડૂતોની લડાઈ ન થાય
કારણ કે મલાઈ ખાવા વાળા ઓફિસમાં બેઠા છે. બરાબર છે. એ તો 5-5 વર્ષે આવીને હુપડું મારીને જતા રહે છે. એટલે સીધી વાત એ છે કે આપણે ઘર્ષણ કોઈ હારે કર્યા વગર આપણી માંગણી સંતોષાય એ જ દિશામાં આપણે આગળ વધીએ. આમાં નથી આપણે પોલિટિક્સ કરવું. બરાબર. આજે સાહેબને રજૂઆત કરીએ, સાથે અલ્ટિમેટમ 5 દિવસનું આપીએ છીએ. 5 દિવસમાં પોઝિટિવ નિર્ણય લેજો. બાકી રાજકીય હાથો બનીને કામ કર્યું તો આ જગતના બાપ છે, સંપૂર્ણ તાકાતથી લડી લેવાની તૈયારી સાથે આપી દો ભાઈ. આવેદન આપો અને બીજું જે કાંઈ છે ડિટેલમાં સમજવું તો 2 જણા ઘરને આવી જયદીપભાઈને બોલો. સમજી લેજો ડિટેલમાં, કારણ કે કારણ વગરના વિવાદ ન થાય. અને સાહેબ તમે જયદીપભાઈ અત્યારે અંદર આવી તમને સમજાવી. દિલીપભાઈ ક્યાં? દિલીપભાઈ ઓલું કામ અત્યારે હવે બંધ કરાવવાનું છે. કારણ કે 1 અરબ દિલીપભાઈ! 15 કરોડ રૂપિયાનું થયું છે. કાયદાકીય રીતે જોઈએ તો એની ઉપર કેસ થઈ શકે છે. રજૂઆત બિલ છે.